નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૂનની આજુબાજુમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે. તો દરેક વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી છે કે તમે સ્ટાર્ટિંગથી જ એટલી મહેનત કરો કે તમે લાસ્ટ ટાઈમ તમને એવું ના થાય કે ભાઈ ટાઈમ ખૂબ ઓછો છે, પરીક્ષાની અંદર મહેનત કરતી વખતે તમને એવું ના લાગવું જોઈએ. તો જ્યારથી સ્કૂલો ચાલુ થઈ છે ત્યારથી તમે પ્રોપર સ્કૂલની અંદર પણ ધ્યાન આપો અને ઘરે પણ ધ્યાન આપો તમે તમારી રીતે, બરાબર. અને ખાસ ચોક્કસ રિવિઝન કમ્પલસરી કરવાનું. જે બી ચેપ્ટર પૂરું થઈ ગયું છે તેનું રિવિઝન કરવાનું રાખો. તમારે લાસ્ટમાં એન્ડમાં ખાલી એને જોવાનું જ રહેશે. તમને પહેલેથી જો આવડેલું હશે તો તમારે વધારે તકલીફ નહીં પડે. અને લાસ્ટમાં એવું નહીં બને કે તમારી પાસે ટાઈમ નથી, તો ગમે ત્યારે તમે રીડિંગ કરો. તો રીડિંગની સાથે સાથે રિવિઝન પણ કરી લો, એ બેસ્ટ ઓપ્શન છે તમારી માટે. અને સ્ટાર્ટિંગ જેમ કે જૂન મહિનાથી ચાલુ થવાની છે સ્કૂલો એપ્રોક્સ, તો ત્યારથી જ તે તમે મહેનત કરો, સખત મહેનત. અને ત્યારથી જ તે તમે સેમેસ્ટર વાઇઝ મહેનત કરેલી હશે, પાર્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ કરેલી હશે, તો તમારા માટે જ ઉપયોગી નીવડશે. તો રીડિંગ પણ એ રીતે કરો, મહેનત પણ એ રીતે કરો, તો લાસ્ટમાં તમારી પાસે ટાઈમ ઓછો ના પડે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.